નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિરની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે વોલ્ટ ડિઝની વિશે વાતો કરી હતી કે વોલ્ટ ડિઝની છે શરૂઆત કાર્ટૂન દોરવાથી કરી હતી. પહેલી કમાણી 5 રૂપિયા 5 સેન્ટ નાઇકલ એને પડોશીના ઘોડાના ચિત્ર દોરવા માટે મળી હતી. ત્યારબાદ વોલ્ટ છે શિકાગોની અંદર ભણે છે કાર્ટૂનિંગનું. ત્યાંથી કેન્સાસ સિટીમાં એક નાની કાર્ટૂન કંપની શરૂ કરે જે ફ્લોપ જાય. ત્યારબાદ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની સિરીઝ શરૂ કરે. 21 વર્ષની ઉંમરે એ હોલિવૂડમાં પોતાનું લક આઝમાવાનું નક્કી કરે. આ બધી વાતો કઈ રીતે આપણે. ત્યાર પછી પેજ નંબર 13થી આગળ એક વખત દેખીતી રીતે જ નાખુશીથી એક નવા કાર્ટૂનને જોઈને ડિસ્પ્લીઝર નાખુશી નવા કાર્ટૂનને જોઈને વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ પીપલ. લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. વોલ્ટ છે એણે જે લોકોનું જૂથ હતું એનો અભિપ્રાય માંગે છે. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. એક પછી એક તેઓ બોલ્યા. ઓલ ઇક્વાઇંગ વોલ્ટ્સ ક્રિટિસાઇઝમ. બધા વોલ્ટની ખામીઓ ગોતવા લાગ્યા. I can get rubber stamps that say yes Walt, he snapped. તેણે સડાક દઈને કીધું, હું રબર સ્ટેમ્પ મારી શકું. કહી દઉં કે ઠીક છે વોલ્ટ, હું રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. Then he wheeled and asked પ્રોજેક્ટનીસ. પછી એણે ચકેડું ફેરવું અને જે પ્રોજેક્ટનીસ હતો, પ્રોજેક્ટ ચલાવનાર, એને કહ્યું what he thought. The man sensed that dissent was in order. પેલા માણસને ખબર પડી ગઈ કે આ મતભેદ ઠીક છે, આ જે મતભેદ થઈ રહ્યો છે એ બરાબર છે, એને ખબર પડી ગઈ. he declared. એને કહી દીધું કે I think you are all wrong. મને લાગે છે કે તમે બધા ખોટા છે. વોલ્ટ જસ્ટ ગ્રીન. તરત જ વોલ્ટ એને અટકાવી દીધો અને શું કીધું? યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. એને કીધું તું તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. એટલે કે વોલ્ટ છે એની બધા ખામીઓ ગોતવા લાગ્યા અને વોલ્ટને તરત કહી દીધું ઠીક છે, હું આમાં રબર સ્ટેમ્પ લગાવી શકું છું, આમાં તમારે આ ભૂલ છે. વોલ્ટ એનું ચકેડું ફેરીને પ્રોજેક્ટનીસને પૂછ્યું. એને ખબર પડી ગઈ આમાં કંઈક ખોટું થાય છે. એને ઓલાને કીધું તમે બધા ખોટા છો. વોલ્ટ એને કીધું તું તારા પ્રોજેક્ટનું ધ્યાન રાખ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુમાં ઇન્વોલ્વ કરતો, સામેલ કરતો, દરેક બાબતમાં સામેલ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ a sequence called How to Ride a Bicycle. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર હતો, હાથમાં નકશો બતાવવાની લાકડી, અને વાર્તા કહેનાર વાર્તા કહેતો હતો. સાયકલ સવારી કઈ રીતે કરવી એ શીખડાવતો હતો. હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, સાયકલ કઈ રીતે ચલાવવી એ આ વોલ્ટ છે વાર્તા કરનાર છે શીખવતો હતો. હવે એને શરૂ કર્યું. શું કીધું? Now when you get on your bicycle, he began. હવે શરૂઆત કરી. જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો છો ત્યારે વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એને સ્ટોપ કરી દીધો, રોકી દીધો. ત્યાં ભાઈ ઊભો રહે. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. તમારી સાયકલ ઉપર બેસો એ તમારો શબ્દ કાઢી નાખ, માત્ર સાયકલ રાખો. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખજે, કોઈ પણ કિડ છે, બાળક છે, એટલું બધું ભાગ્યશાળી નથી હોતું કે એની પોતાની સાયકલ હોય એની પાસે. નક્કી ન હોય પણ ન પણ હોય.
એટલે કે દરેક બાબતમાં વોલ્ટ છે એને પોતાની જાતને સાંકળી લેતો. વોલ્ટ એમ કહેતો દરેક બાબતમાં એનું ધ્યાન હોય જ. વાર્તા કહેનાર છે એ વાર્તા કહેતો હતો ત્યારે એક તમારે સાયકલ કઈ રીતે ચલાવવી એ શીખડાવતો હતો. ત્યારે બોલે છે હવે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો ત્યારે વોલ્ટ એને અટકાવે, તમારી શબ્દ કાઢીને. કેમ કે તમારી સાયકલ પર બેસો પોતાની પાસે હોય પણ ન પણ હોય, ખાલી સાયકલ શબ્દ રાખો. ઝીણી ઝીણી બાબતોનું પણ વોલ્ટ છે એ ખૂબ જ ધ્યાન રાખતો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ. ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે, વાર્તા છે, પરહેપ્સ બેટર ધેન એનીથિંગ, કંઈ પણ બાબત કરતાં સૌથી વધારે બેટર છે. બીજા બધા કરતાં ચડિયાતી હોય તો એ ડિઝનીલેન્ડની વાર્તા છે. Illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. Determination, દ્રઢ નિશ્ચય. વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો એને સાકાર કરવાની એની જે દ્રષ્ટિ છે, દ્રઢ નિશ્ચય છે, એને પ્રતિષ્ઠિત કરે છે. ઇલ્સ્ટ્રેટ દર્શાવે છે, પ્રતિષ્ઠિત કરે છે. For years, વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વોલ્ટ એક નવા જ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજન પાર્ક છે એનું સ્વપ્ન સેવ્યું હતું. કોઈને કીધું નહોતું. વર્ષો સુધી એણે પોતાને એક મનોરંજન પાર્ક બનાવવાનું છે એનું સપનું સેવ્યું હતું. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. Fertile એટલે ફળદ્રુપ અને imagination એટલે કલ્પના શક્તિ. તેની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારો છે અને કુંભ હતો. પોર્ટફોલિયો એટલે કુંભ હતો, એક ઘડો હતો. But the idea of sinking millions dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. પણ આઈડિયા ઓફ સિંકિંગ, ડૂબાડી દેવાના મિલિયન્સ ડોલર્સ, લાખો ડોલર ડૂબાડી દેવાનો વિચાર. કેમાં ડૂબાડી દેવાનો? એક પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કમાં, એક મનોરંજન પાર્કમાં લાખો પ્રકારના રૂપિયા ડૂબાડી દેવા. અને એમાંય વોલ્ટનો જે એમ્યુઝમેન્ટ પાર્ક હતો એ પ્રીપોસ્ટરસ, અસંગત હતો. એટલો બધો અસંગત હતો કે he wouldn't mention it to anyone. તેણે કોઈને કીધું જ નહોતું, એની પહેલાં મેન્શન જ નહોતું કર્યું. he just quietly began planning. એણે હંમેશા પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું, આયોજન કરવાનું શરૂ રાખ્યું હતું. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે એમના પ્રોજેક્ટ વિશે અમને જણાવ્યું ત્યારે અમને બધાને એના જે ઉત્સાહ છે, એન્થ્યુઝિયાઝમ હતો, એના ભાગીદાર બનાવ્યા. Someone asked, કોઈકે પૂછ્યું, વોલ્ટ, how should the Disneyland look? વોલ્ટ, આ ડિઝનીલેન્ડ કેવું દેખાશે? કોઈકે પૂછ્યું કે વોલ્ટ, આ ડિઝનીલેન્ડ દેખાશે કેવું? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ સામેથી જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ સમગ્ર પૃથ્વી પર અન્ય કંઈ પણ ચડિયાતું ન હોય એવું દેખાવું જોઈએ. ડિઝનીલેન્ડ છે, આખી પૃથ્વી ઉપર એના જેવું કંઈ ન હોય એવું ડિઝનીલેન્ડ હશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. શરૂઆતમાં, પ્રેડિક્ટલી એટલે કે શરૂઆતમાં, પૂર્વધારણા કરતા, વી હેડ ટ્રબલ રેઝિંગ મની, અમને પૈસા ભેગા કરવાની થોડીક મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ 1955માં ડિઝનીલેન્ડ છે એ છેલ્લે શરૂ થઈને રહ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો છે એને વોલ્ટનું જે ઇમેજિનેશન છે, કલ્પના શક્તિ છે, એ જોવા માટે ફ્લોગ, ટોળા ને ટોળા. યુનિક ક્રિએશન, અનન્ય સર્જન, વોલ્ટની જે કલ્પના શક્તિ છે એનું અનન્ય સર્જન જોવા માટે થઈ અને લાખો લોકોના ટોળે ને ટોળા છે એ ઉમટી પડ્યા. લાઈક એ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. એક બાળકની જેમ, નાના બાળકની જેમ રમકડું આપી દીધું એમ
ધ બિગેસ્ટ, સૌથી મોટું, શાઇનિએસ્ટ, સૌથી શાનદાર રમકડું. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. એક નાના બાળકને રમકડું દઈ દે ને કઈ રીતે રમે, એમ વોલ્ટ આ વિશ્વનું મોટામાં મોટું રમકડું, સૌથી શાનદાર રમકડું જોઈ અને વોલ્ટ એ રીતે બગીચામાં રખડતો, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ ટુરિસ્ટ. કોઈ પણ ટુરિસ્ટ જે રીતે નીકળતો એવી રીતે વોલ્ટ પણ નીકળતો બગીચામાં, એટલે કે એના જે ડિઝનીલેન્ડ છે એની અંદર. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ક્રેઝી આઈડિયા, તુક્કો વિચાર. વોલ્ટનો જે વિચાર છે એનું ઓવરવેલ્મિંગ સક્સેસ. સક્સેસ એટલે સફળતા, પણ કેવી? ઓવરવેલ્મિંગ, અપ્રતિમ, અણધારી, નાટ્યાત્મક સફળતા છે. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝનીલેન્ડ ફોર્ચ્યુન. અપ્રતિમ સફળતા મળી અને ડિઝનીની ફોર્ચ્યુન, સંપત્તિ છે એમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી, વધારે ટૂંકમાં એનો જે ખજાનો છે ડિઝનીલેન્ડનો, નાણાકીય આવક છે એ ખૂબ જ વધી. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. તેમ છતાં વોલ્ટ છે ક્યારેય બદલાણો નહોતો. આટલી સફળતા, ખૂબ જ નાણાં કમાણો, પણ વોલ્ટ છે એ જરા પણ બદલ્યો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે હંમેશા સરળ માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ વોઝ અ બર્ગર એન્ડ ચિલ્લી એટ સમ લિટલ્સ રેસ્ટોરન્ટ. અને એનો જે આઈડિયા હોય, વિચાર હોય રાત્રિનો, એ બર્ગર અને ચિલ્લી એક નજીકના રેસ્ટોરન્ટમાં, પાર્ટીઓમાં ન જતો. રાત્રે એનો નાની એવડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો મર્યાદિત એનો પ્રોગ્રામ હોય, વધારે ન. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. એકમાત્ર અતિ ખર્ચાળપણું, જોજો વિદ્યાર્થી મિત્રો, એક્સ્ટ્રાવેગન્સ, અતિ ખર્ચાળપણું એકમાત્ર હોય તો એ શું હતું? એના ઘરની ફરતે આવેલું મિનિચ્યોર રેલરોડ. નાના કદના ગાડીના પાટા બનાવ્યા હતા જેને ઉપર રેલગાડી દોડતી. એક એનો વધારાનો ખર્ચો હતો. બાકી વોલ્ટ છે એ સિમ્પલ માણસ હતો, ક્યારેય વધારાનો ખર્ચો કરતો નહીં. પણ આ વોલ્ટ છે એનો એકમાત્ર વધારાનો ખર્ચ હતો એની જે ઘરની ફરતે રેલગાડીનો એને પાટા બનાવ્યા હતા એ. વોટ ડુ યુ ડુ વિથ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખત એક મિત્રએ પૂછ્યું કે આ પૈસા આવે છે ને તું શું જ કરે છે? Pointing at the studio, Walt said, I fertilized that field it with. સ્ટુડિયો સામે આંગળી ચીંધીને કીધું કે હું આ પૈસાથી પેલી જમીન છે ને એને ફળદ્રુપ બનાવું છું. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ બનાવી. આ પૈસા હું પેલી જમીનમાં નાખું છું. એન્ડ યસ, ઇટ્સ ટ્રુ. અને હા, that Walt plowed money back into the company. વોલ્ટે પૈસા છે એ પાછો ને પાછો ઇનેય કંપનીમાં પાછો રોકી દેતો હતો. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇઝ કમિંગ. પૈસા જેવા આવતા, પૈસા આવ્યા, જેટલી ઝડપથી આવ્યા એટલી ઝડપથી એ કંપનીમાં પાછો પૈસાનું રોકાણ કરતો. બીંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. સોલ્વન્ટ એટલે દેવાદાર બનવું. પહેલી ટાઈમ જ્યારે દેવાદાર બન્યો ત્યારથી સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. જ્યારથી ધંધો શરૂ કર્યો, બિઝનેસ શરૂ કર્યો, ત્યારથી માંડીને પહેલી વાર દેવાળીઓ બન્યો, જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. વોલ્ટ સેઝ These included the development of mineral kind and alpine-like valley high in the Syria mountains. આના કારણે શું કર્યું? એને મિનરલ કાઇન્ડ એટલે કે સિરિયા પર્વતમાળા છે એની ઉપરની તરફ આલ્પ્સ જે પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ છે, મિનરલ કાઇન્ડ, એનો વિકાસ કર્યો. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million. એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ કે જેના માટે લાખો ડોલર્સનું દાન કર્યું અને જમીન દાનમાં આપી. એન્ડ ધ મોસ્ટ એમ્બિચ્યુઅસ અને સૌથી વધુ મહત્વાકાંક્ષી ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. જોજો વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ સફળતા પ્રાપ્ત કરી એમાં શું કર્યું? તો કે પહેલા તો એને પર્વતમાળા હતી એનો વિકાસ કર્યો, મિનરલ કાઇન્ડ છે એનો. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એમાં લાખો ડોલર છે એને દાન કર્યું, જમીન દાનમાં આપી.
અને સૌથી મહત્વનું ડિઝનીલેન્ડ અને સિટી ઓફ ટુમોરો એન્ડ ફ્લોરિડા કે જેમાં $100 મિલિયન રોકાણ કર્યું. આટલી વસ્તુ બનાવી. એક નાનકડા ઉંદરડામાંથી વોલ્ટે આટલું સર્જન કર્યું. ટ્રેજિકલી, અત્યંત દુઃખદ રીતે, ધ મિડ્સ ઓફ ઓલ હિઝ એક્ટિવિટી, આ બધી જ પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. એક જીવલેણ બીમારીથી વોલ્ટ સપડાઈ ગયો. વોલ્ટ છે એક જીવલેણ બીમારીથી સપડાઈ ગયો. આઈ હર્ડ હિમ refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. मैंने एक बार ઉલ્લેખ કરતો, ક્રુઅલ બ્લો, કુઠાર, પોતાનો જે અવાજ હતો એમાં ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. શું? એણે લેખકને કીધું કે મને જે વ્યાધિ થાય છે એ કોઈને પણ ન થાય. મને જે દુઃખ થાય છે, મને જે દર્દ થયું છે એ કોઈને ન થવું જોઈએ. એવા રોગથી પીડાતો હતો. લેખકને એમ કીધું કે એ આજે મને થયું છે ને એ કોઈને ન થવું જોઈએ. પોતે બીમાર હતો, જીવલેણ બીમારીમાં હતો, ત્યારે પણ એને બીજા લોકોની પરવા થતી કે જે મને થયું છે ને એ હવે કોઈને ન થવું જોઈએ. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ. હું એને હોસ્પિટલે મળ્યો. ક્યારે? ધ નાઇટ બિફોર હી ડાઇડ. એ મૃત્યુ પામ્યો અને આગલી રાત્રે એને હોસ્પિટલમાં મળ્યો હતો. ઓલ્ધો ડિસેપ્ટેડલી ઇલ, ભયંકર માંદો હતો, તેમ છતાં હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. ભવિષ્યના પ્લાન માટે હંમેશા ચિંતાતુર હતો. તેનું મન છે ભયંકર બીમાર હતો, તેમ છતાં સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો તેમ જ એનું મન ભવિષ્યની યોજનાઓમાં, મૃત્યુ પામ્યોની આગલી રાતે પણ એ કામમાં વ્યસ્ત હતો. વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ યુઝ ટુ સે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડ નેવર બી ફિનિશ્ડ, ક્યારેય પૂરું જ નહીં થાય, એન્ડ ઇટ નેવર વિલ, અને એનું ક્યારે અંત આવે જ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, હું પણ એવું જ વિચારું છું, that Walt Disney's influence will never be finished. કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ છે એ પ્રભાવ પણ ક્યારેય અંત નહીં પામે. That through his creations, કે તેના સર્જનો દ્વારા, what he once described as that precious ageless something in every human being, એના સર્જનો દ્વારા એણે એકવાર જણાવ્યું હતું એમ કે દરેક માણસમાં એક અમૂલ્ય, મૂલ્યવાન, એક અજર અમર એક કંઈક રહેલું છે. એજલેસ, ઉંમર વિનાનું, અજર. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. જે આપણને બાળકના રમકડા રમવા, સિલી થિંગ્સ, ક્ષુલ્લક બાબતો હોય એની તરફ હસવા, બાથટબમાં કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. અને આ આગામી જે પેઢીઓ છે, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. વોલ્ટે એક વાત કરી હતી કે દરેક માણસની અંદર કંઈક એવું રહેલું હોય છે કે જે પ્રિસિયસ હોય છે. બાળકના રમકડા છે, એ રમકડા તરફ રમવું, ક્ષુલ્લક બાબતો સામે દાંત કાઢવા, સપના જોવા, એવું રહેલું હોય છે કે જે આવનારી પેઢીઓ છે વર્ષો સુધી આ જોયા કરશે. તો અહીંયા વોલ્ટ છે પોતાના જીવનના અંત સુધી હંમેશા પ્લાનથી ભરેલો હતો. અને આજે પણ તમે ક્યારેક ભવિષ્યમાં પણ હોંગકોંગ જાઓ, ત્યાં ડિઝનીલેન્ડ, બરાબર, હોંગકોંગની અંદર ડિઝનીલેન્ડ આવેલું છે, એની મુલાકાત ચોક્કસ લેવી. ડિઝનીલેન્ડ એ સ્વર્ગનું બીજું નામ છે એવું પણ ઘણા કહે છે. તો ચોક્કસથી મુલાકાત લેજો. આ પાઠ છે થોડો હાર્ડ છે, એક વખત આનું ભાષાંતર કરજો. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ. હવે આ યુનિટ પૂર્ણ થાય, આના પછીનું યુનિટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.